આજે આપણે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જોવાનું. અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. પહેલા આપણે આની આગળના ચેપ્ટરમાં આપણે કેપેસિટરનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જોયું. હવે આપણે અવરોધોનું શ્રેણી જોડાણ જોવાનું છે. તો જે કેપેસિટરમાં જોયું આપણે, બરાબર, તો કેપેસિટરમાં અવરોધોનું જે કેપેસિટરનું શ્રેણી જોડાણ હતું તેમાં સૂત્ર હતું 1/c = 1/c1 + 1/c2 સૂત્ર હતું, બરાબર. તેના પછી આપણે જો એ હતું તો આ c1 અને આ c2 હતું, c1 અને c2. એવી જ રીતે સેમ હવે અવરોધોનો, એટલે કે અવરોધ હોય તેને આપણે શ્રેણીમાં મૂકવાના, બરાબર. આ આપણો અવરોધ R1 અને આ આપણો અવરોધ R2. એને આપણે શ્રેણી જોડાણમાં મૂક્યા અને એની સાથે આપણે શું જોઈએ? બેટરી જોઈએ, બરાબર. એટલે કે આ પ્લસ જે મોટું હોય તે પ્લસ હોય અને જે નાનું હોય તે માઈનસ હોય. યાદ રાખવાનું કે મોટું જે હોય તે પ્લસ હોય અને નાનું જે હોય તે માઈનસ હોય. એટલે એક R1 અને R2 આપણે બે અવરોધોને આપણે શ્રેણી જોડાણમાં મૂક્યા. તમે જ્યારે કેપેસિટર ચલાવેલું ત્યારે પણ તમને કીધેલું કે એનું સૂત્ર યાદ રાખવાનું. તો આપણને અવરોધોનું શ્રેણી જોડાણ છે તેનું સૂત્ર આવે R = R1 + R2, બરાબર. તો આ જે શ્રેણી જોડાણ છે તેના માટે આપણે ઓહમનો નિયમ યાદ કરવાનો. તો ઓહમનો નિયમ છે V = I R. હવે શ્રેણી જોડાણ હોય તો આમાંથી I જેટલો પ્રવાહ વહે છે, બરાબર. તો શ્રેણી જોડાણ હોય તો બધા જેટલા પણ અવરોધ હોય એ બધામાંથી પ્રવાહ કેટલો વહેવાનો? પ્રવાહ કેટલો પસાર થવાનો? બધામાંથી સેમ પ્રવાહ પસાર થાય. એટલે કે R1 માંથી પણ I પ્રવાહ પસાર થશે અને R2 માંથી પણ I પ્રવાહ પસાર થશે. એટલે પ્રવાહ સેમ રહે, પરંતુ એના પરનું જે વિદ્યુત સ્થિતિમાન હોય V, બરાબર, એ શું થાય? બદલાય. એટલે કે V1 અને V2. એટલે કે R1 પાસે વિદ્યુત સ્થિતિમાન V1 હોય અને R2 પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? V2 હોય. એટલે V1 અને V2 બદલાય પણ એમાંથી જે પ્રવાહ પસાર થાય તે કેવો રહે? સેમ રહે. તો V = આપણું સૂત્ર IR. હવે આપણને સૂત્ર ખબર છે કે શ્રેણી જોડાણમાં શું આવે? R = R1 + R2 આવે. તો R એટલે કે V = સૂત્ર આપણે કોમન લઈએ IR. તો V = IR, બરાબર. તો આપણે એનો એ બદલીએ તો V = V1 + V2. એટલે કે એનું જે વિદ્યુત સ્થિતિમાન છે તે બદલાય. ત્રણ અવરોધ હોય તો V1 + V2 + V3 આવે. તો આપણને સૂત્ર ખબર છે V = IR અને V1 = IR1 + IR2. કેમ I નું આ જ લખ્યું? કારણ કે જેટલા પણ હોય અવરોધ હોય એ બધામાંથી અવરોધનું જે મૂલ્ય હોય, પ્રવાહનું જે મૂલ્ય હોય તે બધામાં કેવું રહે? સેમ જ રહે. એટલે કે R1 માંથી પણ I પ્રવાહ જાય, R2 માંથી પણ I, R3 હોય તો પણ I જ રહે. એટલે કે I આપણો શું રહે? કોમન રહે. I કોમન કાઢીએ એટલે કે R1 + R2. I R બંનેમાંથી I કેન્સલ થઈ જાય. તો R = R1 + R2, બરાબર. આ આપણું શ્રેણી જોડાણ. અને જો n અવરોધ હોય તો એનું સૂત્ર શું આવે? R = R1 + R2 up to Rn. જો n અવરોધો જોડેલા હોય તો, બરાબર. એટલે કે શ્રેણી જોડાણમાં આપણે બધાને સાથે જોડીએ R1 R2 R2. એમાં પ્રવાહની જે કિંમત હોય તે બધી સેમ રહે. એટલે કે એમાંથી પસાર થતો પ્રવાહ સેમ રહે, પરંતુ એનો વિદ્યુત સ્થિતિમાન V1 અને V2 શું થાય? બદલાય. R3 હોય તો એનો વિદ્યુત સ્થિતિમાન V3 આવે. એટલે કે એનો વિદ્યુત સ્થિતિમાન બદલાય પણ એનો પ્રવાહ કેવો રહે? સેમ રહે. તો એને શું કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. સમાંતરમાં સૂત્ર હતું 1/c = 1/c1 + 1/c2. એમાં આપણે સૂત્ર હતું C = Q/V, બરાબર. એમાં પણ આપણને વિદ્યુત સ્થિતિમાન જ બદલાતો હતો. એટલે V1 + V2 લખેલું, એના પરથી સૂત્ર લખેલું Q/C1 + Q/C2. એ આપણું શ્રેણી જોડાણ હતું કેપેસિટરનું. આ આપણું અવરોધોનું શ્રેણી જોડાણ છે.
બરાબર. હવે આપણે સમાંતર જોડાણ જોઈએ. તો સમાંતર જોડાણમાં જે R1 હોય તે અને R2 એ બે કોઈ એક જ એટલે કે એક સાઈડના વાયર હોય તે એક બાજુ અને બીજી સાઈડના જે વાયર હોય તે બીજી બાજુ. એટલે એક સાઈડનો વાયર હોય તે એક બાજુ જોવાય એટલે કે અહીંયા આ જંકશન બને. જંકશન એટલે બે અથવા બે કરતા વધારે જો બિંદુઓ ભેગા થાય, બરાબર, બે અથવા બે કરતા વધારે વાયર એક જ જગ્યાએ ભેગા થાય તો તેને શું કહેવાય? જંકશન કહેવાય. એટલે કે આ જે એક વાયર, આ વાયર અને આ એક કરતા વધારે વાયર જો ભેગા થાય તો તેને જંકશન કહેવાય. એટલે આ આપણું જંકશન A કહેવાય અને આ જે બિંદુ છે તેને જંકશન B કહેવાય, કારણ કે એક કરતા વધારે વાયર ભેગા થાય છે, બરાબર. એટલે આનું આવે R1 અને આમાં આવે R2. આમાં પાછું પ્લસ માઈનસ આપણી બેટરી V, આમાંથી પ્રવાહ પસાર થાય છે I, બરાબર, અને પ્રવાહ બહાર નીકળે છે I. પણ આમાં જ્યારે અહીંયા I આવે ત્યારે બે ભાગમાં વહેંચાય. એટલે કે એકમાં I/2 થાય અને એકમાં I/2 થાય. એટલે કે પ્રવાહ બદલાય છે, બરાબર. અને પાછું બંને આગળ જાય તો ધારો કે આમાં I/2 ગયો અને આમાં કેટલો ગયો? I/2. એટલે બંને પ્રવાહ I/2 આગળ જાય અને પાછું અહીંયા કેટલું થઈ જાય જંકશન પર? અહીંયા I/2 અને અહીંયા I/2. બંને I/2 + I/2 એટલે ટોટલ પાછું કેટલો થઈ જાય? I પ્રવાહ થઈ જાય, બરાબર. એટલે આમાં શું બદલાય છે? વિદ્યુત સ્થિતિમાન બદલાય છે. જ્યારે આપણે સમાંતરમાં જોડીએ ત્યારે પ્રવાહ એમાં વહેંચાઈ જાય છે. ધારો કે 3 હોય તો એ 3 ભાગમાં વહેંચાઈ જાય, 4 હોય તો એ 4 ભાગમાં વહેંચાઈ જાય, બરાબર. એટલે જેટલા એના એક ભાગ હોય એટલા ભાગમાં એ વહેંચાઈ જાય પ્રવાહ. એટલે કે સ્ટાર્ટિંગમાં I હતો, ત્યાર પછી 2 છે એટલે કે I/2 I/2 એટલે બે ભાગમાં થાય. એટલે પછી છેલ્લે પાછું બંને આગળ જાય અને છેલ્લે પાછું અહીંયા મળે એટલે કે કેટલું થઈ જાય? ટોટલ I પ્રવાહ થઈ જાય, બરાબર. એટલે આમાં પ્રવાહમાં વહેંચાઈ જાય. આપણને સમાંતર જોડાણનું સૂત્ર ખબર છે 1/r = 1/r1 + 1/r2 સૂત્ર, બરાબર. તો આપણને ખબર છે ઓહમનો નિયમ V = IR. તો R ક્યાં આવે છે? છેદમાં આવે છે. મેં તમને યાદ રાખવાની ટ્રીક કીધેલી હતી કે જો આ સૂત્ર યાદ રાખવાનું, એના પરથી V = IR એટલે કે V બદલાય, ઉપર છે આ બંને, બરાબર. અને આ જે છે તે છેદમાં છે તો R ને છેદમાં લઈ લો એટલે V/R = I. એટલે બદલાય શું? I બદલાય અને V કેવો રહે? કોન્સ્ટન્ટ રહે. આ બદલાય અને V જે છે તે કેવો રહે? કોન્સ્ટન્ટ રહે, બરાબર. એટલે V અચળ રહે. આમાં વિદ્યુત સ્થિતિમાન V અચળ રહે છે અને I બદલાય છે. એટલે આપણે કોનું સૂત્ર મૂકવાનું? I નું સૂત્ર મૂકવાનું. તો I = I1 + I2. બે અવરોધો છે એટલે, બરાબર. પણ I = શું છે? V/R = V/R1 + V/R2. કયા સૂત્ર પરથી? V = IR સૂત્ર પરથી, બરાબર. તો V કોમન નીકળીને ઉડી જાય, V કોમન કાઢી નાખે એટલે V/R = V 1/R1 + 1/R2. તો V ઉડી જાય એટલે 1/R = 1/R1 + 1/R2. આ આપણો અવરોધ થાય. હવે એનું સમતુલ્ય અવરોધ કે તો 1/R સમતુલ્ય એટલે કે એનો લસા લઈ લેવાનો. તો આ R2 + આ R1 ના છેદમાં R1 R2, બરાબર. તો ઊંધું કરીએ આપણે, આને ઊંધું કરીએ તો આ સ્ટેપ પણ કેવું થાય? ઊંધું થાય. તો R = R1 R2 ના છેદમાં R1 + R2. આ આપણો સમતુલ્ય અવરોધનું સૂત્ર થાય, બરાબર. સમતુલ્ય અવરોધ R = R1 R2 ના છેદમાં R1 + R2. એટલે કે આ લસા લઈએ, લસા આપણો R1 R2 લસા આવે એટલે કે છેદમાં R1 R2. અહીંયા R2 નથી એટલે R2 ગુણ્યા અને અહીંયા R1 નથી એટલે R1 ગુણ્યા R2 + R1 ના છેદમાં R1 R2. પણ આ છે 1/R. આપણે આ સ્ટેપને ઊંધું કરીએ તો આ સ્ટેપ પણ કેવું થઈ જાય? ઊંધું થઈ જાય. એટલે કે R = R1 R2 ના છેદમાં R1 + R2. આ આપણું સમતુલ્ય અવરોધનું સૂત્ર. બે અવરોધ હોય ત્યારે, 3 હોય તો 3 આવે અને n અવરોધ હોય તો એનું સૂત્ર આવે 1/R = 1/R1 + 1/R2 up to 1/Rn.
n અવરોધ હોય તો, એટલે કે એક છેડા એક સાઈડના છેડા એક બાજુ અને બીજી સાઈડના છેડા બીજી બાજુ આપણે જોઈન કરીએ તો જે રચના બને તેને કહેવાય સમાંતર જોડાણ. બરાબર. કેપેસિટરના સમાંતર જોડાણમાં આનાથી ઊંધું સૂત્ર હતું, C C1 C2 સૂત્ર હતું. બરાબર. બંને એકબીજાના વિરોધી છે. કેપેસિટરમાં 1/C આવે શ્રેણી જોડાણમાં, જ્યારે અવરોધોમાં R R1 R2 આવે. બરાબર. એકદમ સિમ્પલ થિયરી છે. જ્યારે કેપેસિટરની ચળવળ ત્યારે મેં કીધેલું જ હતું કે ત્રીજા ચેપ્ટરમાં આવશે અને આનું મેં તમને બતાવેલું જ હતું. તે જ પ્રમાણે છે R1 R2 નીચે બેટરી જોડી દેવાની, બરાબર, V અથવા E. તો I પ્રવાહ જાય તો આમાં પ્રવાહ I કોન્સ્ટન્ટ રહે, પણ વિદ્યુત સ્થિતિમાન શું થાય? બદલાય. એટલે કે V V1 V2. એના પરથી આપણને મળે V IR, તો R1 R2. બરાબર. અને ની યાદ રહે તો આ તમારે સૂત્ર યાદ રાખવાનું કે R R1 R2 એક શ્રેણી જોડાણમાં આવે અને આમાં જોઈ લેવાનું કે R ઉપર છે કે નીચે છે. જો ઉપર હોય તો આ બદલાય, બરાબર નીચે એકલું હોય તે બદલાય, બરાબર, અને બીજા બધા સેમ રહે, એટલે કે R સેમ રહે અને V બદલાય. એવી જ રીતે સેમ સમાંતર જોડાણમાં એકબીજાના છેડા એક જ બાજુ જોડવા, એટલે કે જંકશન પર જોડવા, જંકશન A અને જંકશન B. બરાબર. તો આમાં આપણને સૂત્ર ખબર છે કે 1/R વાળું સૂત્ર આવે. તો V IR માં જોઈ લેવાનું કે R છેદમાં છે તો R જે છે તેને છેદમાં લઈ લેવાનું, એટલે V/R. એટલે કે એકલો કોણ રહ્યો? પ્રવાહ. તો પ્રવાહમાં બદલાય, એટલે કે પ્રવાહનું સૂત્ર મૂકવાનું I I1 I2. અને આના પરથી પણ ખબર પડી જાય ટોટલ પ્રવાહ I છે તો બે ભાગમાં પ્રવાહ શું થઈ જાય? વહેંચાઈ જાય. એટલે કે આમાં I/2 થાય અને આમાં I/2 જાય, અને પાછો છેલ્લે બંને ભેગા મળે તો અહીંયા કેટલો થઈ જાય? I જેટલો પ્રવાહ પાછો બહાર નીકળે. બરાબર છે. એટલે I I1 I2, એટલે કે V/R. એના પરથી આપણને સૂત્ર મળે 1/R 1/R1 1/R2. અને સમતુલ્ય અવરોધનું સૂત્ર કે તો તમારે લસા લઈ લેવાનો, એટલે R2 R1 ના છેદમાં R1 R2 એ 1/R મળે. તો આપણે આને ઊંધું કરીએ તો આ સ્ટેપ પર કેવું થાય? ઊંધું થઈ જાય, એટલે R1 R2 ના છેદમાં R1 R2. અને n જો અવરોધ હોય તો આપણને સૂત્ર n સુધી મળે. એટલે આટલું છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. બહુ ઈઝી થિયરી છે બંને.